ચોમાસાનું આગમન થઈ ગયું છે। હવામાન વિભાગે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી 26મી અને 27મી જૂન માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું। આ બે દિવસ દરમિયાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 100 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે। મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે। સામાન્ય રીતે 10મી અને 11મી જૂનની આસપાસ મુંબઈમાં ચોમાસાનું આગમન થાય છે। હવામાન વિભાગ પ્રમાણે મુંબઈ અને થાણેમાં આવતા સપ્તાહ દરમિયાન ચોમાસું વધુ સક્રિય થશે। વરસાદની શરૂઆત થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। આસામમાં પૂરની સ્થિતિના કારણે પ્રદેશના 19 જિલ્લામાં કુલ 4.89 લાખ લોકો પ્રભાવિત થયા। છેલ્લા 24 કલાકમાં નાલબારી જિલ્લામાં પાણીમાં તણાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું। આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પ્રમાણે બજાલી જિલ્લામાં પૂરના કારણે સૌથી વધુ 2.67 લાખ લોકો પ્રભાવિત થયા। પૂરની સ્થિતિના કારણે 10,782 હેક્ટર ખેતીલાયક જમીનમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ। પ્રદેશના 1,538 ગામડા પૂરના કારણે પ્રભાવિત થયા। મુશળધાર વરસાદને કારણે બ્રહ્મપુત્રા સહિત અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો। વહીવટીતંત્રે પ્રદેશમાં 140 રાહત કેમ્પ શરૂ કર્યા, જેમાં 35,000થી વધુ લોકોએ આશરો લીધો। છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ અને પૂરના કારણે 213 માર્ગો અને 14 બ્રિજને ક્ષતિ થઈ છે। લાંબા સમયથી ક્લાઉડ સીડિંગ થઈ કૃત્રિમ વરસાદ વરસાવવાના પ્રયાસમાં આઈઆઈટી કાનપુરને મોટી સફળતા મળી। વિમાનની મદદથી આઈઆઈટી કાનપુરની ઉપર હવામાં કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને આ પછી વરસાદ પડ્યો। ડીજીસીએની મંજૂરી બાદ આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે ટેસ્ટ ફ્લાઇટની પુષ્ટિ કરી હતી। વાયુ પ્રદૂષણ અને દુષ્કાળની સ્થિતિમાં કૃત્રિમ વરસાદ કરાવવાથી લોકોને રાહત આપી શકાય છે। આઈઆઈટી કાનપુર વર્ષ 2017થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, પરંતુ ડીજીસીએ પાસેથી મંજૂરી મુદ્દે મામલો અટવાયેલો હતો। ઉત્તર પ્રદેશ સરકારે ઘણા વર્ષો પહેલા ક્લાઉડ સીડિંગ કરાવવા માટે મંજૂરી આપી દીધી હતી। વિમાને 5000 ફૂટની ઊંચાઈ પર વાદળો વચ્ચે કેમિકલનો છંટકાવ કર્યો હતો। વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત ભારત અને તેમાં પણ ખાસ કરી ગુજરાતના અનુસંધાને મહત્વપૂર્ણ સાબિત થઈ છે। અમદાવાદમાં નવી વાણિજ્ય દૂતાવાસ અને ગૂગલ તેનું વૈશ્વિક ફિટનેસ ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવશે તે ગુજરાતની મહત્વપૂર્ણ બાબત છે। ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદીને મળ્યા બાદ જાહેરાત કરી હતી। તેમજ મોદી સરકારના મુખ્ય અભિયાન ડિજિટલ ઇન્ડિયા માટે વડાપ્રધાનના વિઝનની પણ પ્રશંસા કરી। સુંદર પિચાઈએ ગુજરાતમાં ફિટનેસ ઓપરેશન સેન્ટર ખોલવાની જાહેરાત કરી। તે બાદ સુંદર પિચાઈએ કહ્યું કે પીએમ મોદીને તેમની યુએસની ઐતિહાસિક મુલાકાત દરમિયાન મળવું સન્માનની વાત છે। સાથે ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનના રોકાણ કરી રહ્યું છે। And we are also excited today that we are announcing the opening of our Global FinTech Operations Center in Gift City, Gujarat. And it'll cement India's FinTech leadership thanks to UPI and Aadhaar. And we're going to build on that foundation and take it globally. અમેરિકા પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી તેમની પહેલી ઇજિપ્ત યાત્રા માટે રવાના થયા। પીએમ મોદીની ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। પીએમ મોદી તેમના ઇજિપ્ત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડને પણ પીએમ મોદીને યુએસના પ્રવાસ માટે આમંત્રણ પાઠવ્યું હતું। આ પહેલા પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લીધી હતી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીઝને તેમને બોસ ગણાવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટનના રીગન સેન્ટરમાં ડાયસ્પોરાને સંબોધિત કરી ભારતની સિદ્ધિઓ ગણાવી હતી। પીએમ મોદીએ કહ્યું કે નિર્ણય લેવામાં આવ્યો છે કે તમારે H-1B વિઝા રિન્યૂ કરાવવા માટે અમેરિકાની બહાર જવું પડશે નહીં। અમેરિકામાં રહેતા સમયે H-1B વિઝા હવે રિન્યૂ થશે। વડાપ્રધાને કહ્યું કે A2 શહેરોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે। પીએમ મોદીએ કહ્યું કે અહીં હોલમાં ભારતનો સંપૂર્ણ નકશો બનાવ્યો છે। તમામ હાજરને અહીંયા હોલમાં મિની ઇન્ડિયા ઉભરી આવે છે। સાથે સાથે પીએમ મોદી એક ભારત શ્રેષ્ઠ ભારતનું ચિત્ર બતાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। आप में से बहुत से लोगों की H-1B वीजा के रिन्यू को लेकर भी लंबे अरसे से एक डिमांड थी। अब ये निर्णय लिया गया है कि H-1B वीजा को रिन्यू करने के लिए आपको अमेरिका से बाहर नहीं जाना पड़ेगा।
ભારતીય અમેરિકન કંપનીઓના સીઈઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ જો બિડેને વડાપ્રધાન મોદીને એક ખાસ ટી શર્ટ ભેટમાં આપ્યું, જેના પર ધ ફ્યુચર ઇઝ એઆઈ લખેલું છે. આ સાથે તેની નીચે અંગ્રેજીમાં અમેરિકા અને ભારત લખેલું છે. આ કાર્યક્રમમાં માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, એપલના સીઈઓ ટીમ કુક અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર હતા. જ્યારે રાષ્ટ્રપતિ બિડેને વડાપ્રધાન મોદીને ટી શર્ટ ભેટમાં આપ્યું ત્યારે બધાએ તાળીઓ સાથે પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન મોદીએ વ્હાઇટ હાઉસમાં સિલિકોન વેલીના કેટલાક પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ પર આર્થિક સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. બ્લુમબર્ગના અહેવાલ પ્રમાણે બાઇડેન વહીવટીતંત્ર ભારતને ચીન સામે એક મોટા હથિયાર તરીકે વધુને વધુ પ્રોજેક્ટ કરી રહ્યું છે. પીએમ મોદીએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ નિયમનકારી અવરોધોને દૂર કરવા માટે કામ કરે છે. ખાસ કરી યુએસની ટેક કંપનીઓના ભારતમાં રોકાણ કરવાનું સરળ બનાવવાનું કામ કરી રહ્યા છે. And I met the Prime Minister in December, and we continued our conversation. And we shared, Google is investing $10 billion in the India Digitization Fund, and we are continuing to invest through that, including in companies working on AI. As part of that, we have a 100-language initiative. We are bringing BART to more Indian languages very soon. This has been an exceptional visit. We had more things that we got done, I think, than any visit in history. But more importantly than that, we established the strength of this friendship between two men who lead our countries, two governments that help us move forward, but also two peoples who are now in the deepest and broadest friendship of our entire history. આફ્રિકન અમેરિકન મૂળની હોલિવૂડ અભિનેત્રી મેરી મિલ્બેને વોશિંગ્ટન ડીસીમાં આવેલી રેનાલ્ડ રીગન સેન્ટરમાં ભારત રાષ્ટ્રગીત પ્રસ્તુત કર્યું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી. આ વિશે વાત કરતા મેરી મિલ્બેને જણાવ્યું કે હું અહીં આવીને ખૂબ જ સન્માન અનુભવું છું. પીએમ મોદીની રાજકીય યાત્રાના કાર્યક્રમમાં પરફોર્મ કરવું એ સન્માનની વાત છે. મારા દ્વારા ગાવામાં આવેલું રાષ્ટ્રગીત લોકોને પસંદ પડ્યું એ જાણીને મને ખૂબ જ સારું લાગ્યું. Well, I'm just so honored to be here. The Prime Minister is such a wonderful and kind man, and it was just a sincere honor to be a part of his state arrival visit this week, to have been with him in New York, and certainly to honor him tonight singing the Indian national anthem. I loved hearing the crowd sing the anthem. You could hear the passion in all of their voices, and so a true honor to be here tonight. વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી લોકો અહીં આવ્યા છે. એવું લાગે છે કે મિની ભારત આવી પહોંચ્યું હોય. અમેરિકામાં એક ભારત શ્રેષ્ઠ ભારત દર્શાવવા બદલ હું લોકોનો આભાર વ્યક્ત કરું છું. અમેરિકામાં ભારતીય લોકો મને ઘણો પ્રેમ આપ્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડન અને મેં ઘણી બાબતો પર ચર્ચા કરી. હું એટલું કહી શકું કે બાઇડન એક અનુભવી રાજનેતા છે. તેઓ ભારત અમેરિકાના સંબંધોને આગળ લઈ જવા માંગે છે. સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રે સહયોગથી બંને દેશ વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત થશે. મારા પ્રવાસ દરમિયાન ગૂગલ, માઇક્રોન અને ઘણી અન્ય કંપનીઓએ રોકાણ કરવાની જાહેરાત કરી છે. श्रेष्ठ भारत की इतनी सुंदर तस्वीर दिखाने के लिए मैं आप सबको हृदय से बहुत बहुत बधाई देता हूं, अभिनंदन करता हूं. साथियों, यहां अमेरिका में मुझे जितना प्यार, जितना स्नेह मिल रहा है, वो वाकई अद्भुत है. आज प्राइम मिनिस्टर साहब ने भारत और अमेरिका के रिश्तों को नया मुकाम दे दिया है और पूरे सिख समुदाय के लोग आज हम सारे एकत्र हुए हैं. हमने शिरकत की है और प्राइम मिनिस्टर साहब का धन्यवाद करना चाहते हैं. पिछले 9 सालों में सिखों के लिए इतने काम हुए. सारे सिख जो हैं इनसे बहुत खुश हैं और चाहते हैं कि ये हमेशा ही ऐसे देश को आगे बढ़ाते रहें. ई कॉमर्स वेबसाइट एमेઝોન ભારતમાં વધુ $15 બિલિયન રોકાણ કરવા મુદ્દે વિચારણા કરી રહી છે. વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ એમેઝોન સીઈઓ એન્ડી જેસી જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં અત્યાર સુધી કુલ $11 બિલિયન રોકાણ કર્યું. વડાપ્રધાન મોદી સાથે ખૂબ જ ફળદાયી વાતચીત થઈ. વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી જણાવ્યું કે એન્ડી જેસીની પીએમ મોદી સાથેની મુલાકાતમાં ભવિષ્યમાં લોજિસ્ટિક ક્ષેત્રે વધુ રોકાણની સંભાવના વ્યક્ત કરી. ભારતમાં વધુ નોકરીની તકો અને ભારતીય કંપનીઓમાં તેના પ્રોડક્ટ વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરી શકે તેના પર પણ બંને મહાનુભાવોએ ચર્ચા કરી હતી.
good and productive conversation with Prime Minister Modi. I think we share a number of goals together in India. Very interested in helping create more jobs, helping digitize more small and medium-sized businesses, and then helping more Indian companies and products be able to be exported all around the world. Amazon is one of the biggest investors in India in the world. We've already invested $11 billion to date with an intention to invest another $15 billion, which will bring the total to $26 billion. પીએમ મોદીનું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સ્ટેટ લંચ દરમિયાન ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ જો બાઇડન અને અમેરિકા દ્વારા કરાયેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની માતા અને તેમના ભારત સાથેના સંબંધોને પણ યાદ કર્યા. તેમણે અમેરિકાના સેક્રેટરી બ્લિંકનના સંગીત પ્રેમને પણ યાદ કર્યું. તેમણે ભારત અને અમેરિકાના મજબૂત સંબંધો બાબતે જણાવ્યું કે બંને દેશો સાથે મળી ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે. गर्मजोशी भरे शब्द कहे, इसके लिए भी मैं हृदय से आपका आभार व्यक्त करता हूं. आज एक बार फिर स्टेट डिपार्टमेंट में आप सभी के बीच उपस्थित होना मेरे लिए खुशी की बात है. पिछले 3 दिनों में मैंने अनेक बैठकों में हिस्सा लिया, कई विषयों पर चर्चा की. इन सभी बैठकों में एक चीज कॉमन थी, सब एक मत थे कि भारत और अमेरिका के लोगों के बीच मित्रता एवं सहयोग और गहरा होना चाहिए. રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીમાં વધારો થયો છે. પુતિનની ખાનગી સેના વેગનરના સમૂહે બળવું કરવાનો નિર્ણય લીધો. વેગનર સમૂહ અને રશિયાની સેના વચ્ચે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ. રશિયા સાથે સંકળાયેલા લડાકુ સમૂહના વડા યેગવેની પ્રિગોઝિને મોસ્કોને સજા આપવાની અને બદલો લેવાની વાત કરી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વેગનર સમૂહના વડાએ યુક્રેનના બખમુત વેગનર ટ્રેનિંગ કેમ્પ પર મિસાઇલ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યો છે. આ હુમલામાં ઘણા વેગનર લડવૈયાઓ માર્યા ગયા. વેગનર બળવાએ રોસ્તોવમાં ઇમારત પર કબજો કરી લીધો અને તેની સેના લગભગ 25,000 લોકો સામેલ છે. લિપેસ્કના રાજ્યપાલે જણાવ્યું હતું કે અમે સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. યુએસ કોસ્ટગાર્ડ અને વહાણની માલિકીની કંપની તરફથી જણાવવામાં આવ્યું કે ટાઇટેનિક જહાજના કાટમાળની સફર દરમિયાન સબમરીનમાં વિસ્ફોટ થયો હતો અને તેના કારણે ગુમ થયા પછી તેમાં સવાર 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સબમરીન 18મી જૂનના રોજ ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. યુએસ કોસ્ટગાર્ડના રિયર એડમિરલ જ્હોન મેગરે પુષ્ટિ કરી હતી કે ટાઇટેનિકના કાટમાળમાંથી આશરે 1600 ફૂટ દૂર ટાઇટનવેર સબમરીન. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દિલ્હીમાં સર્વદલીય બેઠક યોજશે. મણિપુરમાં હજુ પણ સતત હિંસા થઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રદેશની સરકારે ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધને 25મી જૂન સુધી લંબાવ્યો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે તેના માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો. મણિપુરમાં 3 મેથી સતત હિંસા થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે મણિપુરમાં છેલ્લા 53 દિવસોથી હિંસા થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. મુંબઈ ખાતે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મણિપુરમાં હિંસા મુદ્દે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અમે મણિપુરનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. મણિપુર એક સરહદી રાજ્ય છે. ગૃહ મંત્રાલય અને મોદીજીની સરકાર મણિપુરમાં હિંસા રોકવામાં અસફળ રહી છે. અમે માંગ કરીએ છીએ કે ગૃહમંત્રીના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ મણિપુર જાય અને આંદોલનકારી લોકો સાથે ખુલ્લી ચર્ચા કરવામાં આવી જોઈએ. हमने कहा था कि एक सर्वदलीय बैठक बुलाए, लेकिन आप 2 महीने के बाद ये बैठक बुला रहे हैं दिल्ली में. प्रधानमंत्री जब अमेरिका में है, ये बैठक प्रधानमंत्री की अध्यक्षता में होनी चाहिए थी. ठीक है, लेकिन आज हमारी तरफ से प्रियंका चतुर्वेदी जी जाएंगे, वहां बैठेंगे, हमारे मुद्दे जो है वहां रखेंगे. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જણાવ્યું કે જો વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન નહીં થાય તો કદાચ આ લોકસભાની અંતિમ ચૂંટણી હશે. આ માટે જરૂરી છે કે લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે આપણે સાથે ચૂંટણી લડવી ખૂબ જ જરૂરી છે. રાજનીતિ અને સત્તાની રાજનીતિ પછી પણ થઈ શકે છે.
સંજય રાઉતે પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠકમાં પણ હાજરી આપી હતી। આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ હાજરી આપી હતી। उद्धव जी ने यही कहा है कि अगर 2024 को हमने ये सत्ता परिवर्तन नहीं किया, 2024 का चुनाव लोकसभा का आखिरी चुनाव होगा। इसलिए लोकतंत्र और संविधान बचाने के लिए हमको एक साथ रहना है, चुनाव लड़ना है, राजनीति और सत्ता की राजनीति बाद में होगी। પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠક પર આકરા પ્રહાર કરતા ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો દિવા સ્વપ્ન જોઈ રહ્યા છે। આ લોકોની એકતા કેટલી મજબૂત થશે એ પણ આપણે જોઈશું। વિપક્ષી દળોએ કોઈપણ પ્રકારનો રાજકીય લાભ થશે નહીં। આ વિપક્ષી એકતા કેટલા સમય સુધી ચાલશે એ પણ નક્કી નથી। કેજરીવાલ બેઠકમાંથી ભાગી ગયા હતા। આગળ જોઈએ શું થાય છે। जिनमें सपने देख रहे हैं लालू जी, नीतीश जी और बाकी लोग, इन लोग की एकता कितनी मजबूत होगी ये भी हम देखेंगे। ये लालू जी और नीतीश जी इमरजेंसी में जेल गए थे, इंदिरा जी की सरकार में कितना सफर किए थे, जेपी मूवमेंट के साथी थे। आज कुर्सी के लिए राहुल गांधी की स्तुति कर रहे हैं, एक उनके सामने झुक रहे हैं और एक उनकी शादी की बात कर रहे हैं। तो कुर्सी के लिए लोग कहां तक चले जाते हैं। દિલ્હીમાં ગુનાખોરી વધી રહી છે। આ વાતની સાબિતી આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો। રાજધાનીના બ્રીતપુરી વિસ્તારમાં છોરાબાજીનો બનાવ બન્યો। નજીવી બાબતમાં એક યુવક અને તેના ભાઈને છૂરો મારી હત્યા પહોંચાડવામાં આવી। મોહમ્મદ ઝૈફ નામના આરોપીએ 20 વર્ષીય રાહુલને ચપ્પાના ઘા માર્યા હતા અને રાહુલનો 19 વર્ષીય પિતરાઈ ભાઈ સોનુ પણ આ ઘટનામાં ઘવાયો હતો। આરોપી અને પીડિત બંને એક જ વિસ્તારમાં રહે છે। પોલીસે જણાવ્યું કે બનાવ બન્યા બાદ આરોપી ફરાર છે અને તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિસ્તારમાં વધુ તણાવ ન ફેલાય તેના માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરાયા છે। तो सर हमें पता नहीं कुछ भी, मतलब बस ये मुझे तो खबर पड़ी थी वहाँ से कि उसके चाकू लग गया है, तो हम भागे भागे गए थे सारे। जिसको चाकू लगा वो कौन? वो मेरा भाई है। कितने लोगों को चाकू लगा? 2 लोगों के। दोनों को कैसी हालत? एक तो ठीक है और एक ज्यादा सीरियस है, आईसीयू में है वो। तो चाकू मारने की वजह क्या थी? वजह तो कुछ नहीं थी, बस मोचोदी ऐसी हुई थी उसी में। દેશના ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જાહેર સભાને સંબોધી હતી। તેમણે વિસ્તરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં તેમણે જણાવ્યું કે આજે કાશ્મીર તેની કળા અને સંસ્કૃતિમાં આગળ વધી રહ્યું છે। તેમણે કાશ્મીરના યુવાનોને જણાવ્યું કે જેઓ તમારા હાથમાં પથ્થરો અને હથિયારો આપી રહ્યા છે તે લોકો સારું નથી કરી રહ્યા। તમારા હાથમાં પુસ્તકો અને પેન હોવી જોઈએ। જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી કાશ્મીરમાં શાંતિ પ્રસરી ગઈ છે। વિકાસના નવા આયામો ઉભા થઈ રહ્યા છે। અહીં શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે। હવે કાશ્મીર માત્ર ભવિષ્ય તરફ જ જોશે। અત્યારે તહેવારોનું ખાસ મહત્વ ધરાવે છે। जहां पर संगीत और ज्ञान ने अपनी ऊंचाइयों को छुआ, इसीलिए इसको आदि शंकर ने शारदा क्षेत्र कहा और यहां शारदा पीठ की स्थापना की। और ये कश्मीर, जिन लोगों ने कश्मीर का अभी का विगत 30-40 साल का इतिहास ही देखा है, उनको लगता है ये विवादित क्षेत्र है, अशांत क्षेत्र है। मगर कश्मीर ने ढेर सारे ऐसे विवाद और अशांतियों को, ढेर सारे रक्तपातों को अपने अंदर हजम कर अमर लॉ की तरह आगे बढ़ना ये कश्मीर का स्वभाव है। શુક્રવારે બિહારના પટનામાં વિરોધી પક્ષોની બેઠક યોજાઈ, જેમાં 30થી વધુ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો। બેઠકમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષી પાર્ટીઓ એક થવા માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી। વિરોધ પક્ષોનું આ મહામંથન લગભગ 4 થી 5 કલાક સુધી ચાલ્યું। બેઠક બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં નીતિશ કુમારે કહ્યું કે આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કોણ ક્યાંથી ચૂંટણી લડશે। જેઓ શાસનમાં છે તેઓ દેશના હિતમાં કામ કરી રહ્યા નથી, તેઓ બધા ઇતિહાસ બદલી રહ્યા છે। તો બીજી તરફ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે પટનામાં થયેલી મીટિંગ સારી રહી, અમે 3 બાબતો પર ભાર મૂક્યો, અમે એક છીએ, અમે સાથે મળીને લડીશું। આગામી બેઠક શિમલામાં યોજાશે। और काफी अच्छी मुलाकात हुई है और एक साथ चलने की सहमति हुई है। और उसके बाद अगली मीटिंग कुछ ही दिनों के बाद सब पार्टियों की एक और की जाएगी, ताकि उसमें
आगे का जो कुछ भी होता है, जो एक साथ तो चुनाव लड़ने के बारे में आज एक सहमति हो ही गई है और सब तरह का सहमति हुआ है। हिंदुस्तान की नींव पर आक्रमण हो रहा है, फाउंडेशन पर, इंस्टीट्यूशंस पर, आवाज पर बीजेपी और आरएसएस आक्रमण कर रही है। मैंने मीटिंग में भी कहा यह विचारधारा की लड़ाई है और इसमें हम सब एक साथ खड़े हैं। हम में जरूर थोड़ी थोड़ी डिफरेंसेस होंगी, मगर हमने ये निर्णय लिया है कि हम एक साथ काम करेंगे। मणिपुर जलने से हमारा भी आग जलते हैं, ऐसे हम लोगों ने हेतु तैयार किया कि बीजेपी का तानाशाही जो गवर्नमेंट, जो डिक्टेटरशिप चला रहा है, जो एट्रोसिटीज चल रहा है, एट्रोसिटीज टेरिबल, क्या नहीं किया। हम लोग जो इलेक्टेड गवर्नमेंट है, हम लोग को उधर में पूरा राजभवन को ऑल्टरनेटिव गवर्नमेंट बना दिया। हमारा स्टेट का मालूम नहीं है फाउंडेशन डे है, उन्होंने फाउंडेशन डे कर दिया, हम लोग को कंसल्ट भी नहीं करके। વિપક્ષી દળોની બેઠક પૂર્ણ થયા બાદ તમામ દળોએ એક સાથે પત્રકાર પરિષદ કરી। આ પત્રકાર પરિષદ દરમિયાન જાહેરાત કરવામાં આવી કે વિપક્ષી દળોની આગામી બેઠક શિમલા ખાતે 12 જુલાઈના રોજ થશે, જેમાં એક સામાન્ય એજન્ડા તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત સીટના વિભાજન પર પણ ચર્ચા કરવામાં આવશે। હાલ તો તમામ દળોએ એક સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે। આ બેઠકમાં 15 દળોના 27 નેતા સામેલ થયા હતા। મહત્વનું છે કે વિપક્ષી દળો અને ખાસ કરી રાહુલ ગાંધી સત્તા પક્ષ સામેની આ લડાઈને વિચારધારાની લડાઈ ગણાવી રહ્યા છે। केंद्रीय मंत्री पशुपति कुमारे पटना में મળેલી विपक्षी पार्टी की बैठक मुद्दे निवेदन आपता कह્યું કે 2024 में पीएम पद માટે કોઈ જગ્યા ખાલી નથી। विपक्षी एकता जूठाणु છે, मात्र फोटा માટે છે। શું આ બેઠકમાં બેઠેલા મમતા બેનર્જી કોંગ્રેસ સાથે સમાધાન કરશે? અરવિંદ કેજરીવાલ પોતાના અંગત સ્વાર્થ માટે બેઠા છે અને જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તે અંગે સમર્થન માંગે છે। तो पहले कह चुका हूं कि 2024 में प्रधानमंत्री पद की कोई वैकेंसी नहीं है। ये जितना भी विपक्षी एकता आप देख रहे हैं सब ढकोसला, सब झूठ है, सिर्फ फोटो खिंचाने के लिए है। अब इस मीटिंग में बैठी हुई है ममता बनर्जी, क्या कांग्रेस से समझौता कर लेंगे? वो इस मीटिंग में बैठे हुए अरविंद केजरीवाल, वो अपने व्यक्तिगत स्वार्थ के लिए बैठे हुए हैं कि जो अध्यादेश जारी हुआ है उनके खिलाफ में, उसके संबंध में चाहते हैं कि तमाम विपक्ष सबको राज्यसभा में अपना मत दे, जो संभव नहीं है। इस मीटिंग में और कई लोग बैठे हुए हैं, तो सबका अलग अलग इशूज है। केरल पुलिस क्राइम ब्रांचे केरल प्रदेश कांग्रेस अध्यक्ष के सुधाकरनी छेतरपिंडी केस में धरपकड़ करी। त्यारबाद सुधाकरनी आगोतरा जामीन द्वारा मुक्ति थई हती। तेमने बनावटी एंटीक चीज वस्तुओना डीलर मोन्सन मवुंकल साथे संबंधो धरावता एक छेतरपिंडीना केसमां धरपकड़ करवामां आवी हती। आ मामले केरल कांग्रेसे आखरी प्रतिक्रिया आपी हती કે અમે આવા કેસોથી ડરવાના નથી અને કેરળ સીએમ પિનરાઈ વિજયનના પગલાને વખોડીએ છીએ। અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવાનું બંધ નહીં કરીએ। કેરળ સીએમ પીએમ મોદીની નકલ કરી રહ્યા છે અને મોદીની જેમ ઘમંડથી બિનલોકશાહી રીતે કામ કરી રહ્યા છે। કર્ણાટક કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સાથે તેમના ઘરે શુભેચ્છા મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે। અગાઉ ડીકે શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવી દેતા ડીકે શિવકુમાર નારાજ થયા હતા। તેમણે અગાઉ નિવેદન આપ્યું હતું કે કર્ણાટકના નાગરિકોએ મને મુખ્યમંત્રી બનાવવા માટે વોટ આપ્યા, પરંતુ મુખ્યમંત્રી ન બની શક્યો। ત્યારબાદ આજે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સાથે શુભેચ્છા મુલાકાત કરતા કર્ણાટકના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી છે।